સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન આ મશીન નીચે પટકાતા કામ કરી રહેલ 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન આ મશીન નીચે પટકાતા કામ કરી રહેલા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત 4 ઓગસ્ટ 2024ના રોજ બપોરે આશરે 1 વાગ્યા આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમુ તથા અન્ય હેલ્પર રવિન્દર થર, લાલજીત મોરિયા, ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નસરુદ્દીન અહમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સગ નિપુલાલ મોરિયા સાથે ક્રેન લઈને આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં પ્લોટ નંબર 172 ખાતે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાં ઉતારીને JR ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું। બપોરના આશરે 1:30 વાગ્યાના અરસામાં ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું। આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલતભરી રીતે મૂક્યું હતું, જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેમના પગ વડે હટાવ્યો હતો। આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું। મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયો હતો, જેથી સૌ ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરી જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ 108ને જાણ કરતા થોડી વારમાં 108 આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો। આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેથી ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।